નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં પૂરજોશમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રઘુરામ ઠક્કર, મહેશભાઈ ઠક્કર, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને રાધનપુરના વેપારીઓ, અન્ય અગ્રણીઓ રાધનપુર મેન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર મેન બજારની અંદર ફરી અને દરેક લોકોને અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે તેમાં ડૉક્ટર દેવજીભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, કેશાજી ઠાકોર અને મહિલા મોરચાની બહેનો, ઉમેદવારો અને અન્ય નગરજનો રાધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા અપીલ કરવા બજારમાં નીકળ્યા હતા અને લોકોને અપીલ કરી હતી. મત આપવા માટે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પ્રદેશ મોવડી મંડળમાંથી આવેલા પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાની લારી ઉપર મતદારો સાથે ચર્ચા, રાધનપુરનું પરિવર્તન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા લોકો સાથે વાર્તાલાપ અને સત્તા વિચારણા કરી હતી અને મત આપવા અપીલ કરી હતી. રિપોર્ટર ચેતન પંચાલ, લોકમૈત્રી ન્યૂઝ, પાટણ. આપ પણ જોઈ રહ્યા છો આપના માધ્યમથી આખી રાધનપુરની જનતાને જણાવવા માંગુ છું કે આખા રાધનપુરમાં આજે એક માહોલ એવો થઈ ગયો છે, બીજેપીનો માહોલ છે અને અમારા પ્રદેશમાંથી આદરણીય જગદીશભાઈ પટેલ સાહેબ પધાર્યા છે, અમારા જિલ્લાના ડૉક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને અમારની અહીંની જે ઉમેદવારો અને જે આગેવાનો છે ડૉક્ટર દેવજીભાઈને અમે બધા, પ્રકાશભાઈને બધા સાથે મળીને આખા વિસ્તારમાં હોમ ટુ હોમ મુલાકાત કરવા અને બધાને કમળને મત આપી અપાવી વિજય બનાવવા એવા દુકાને ફરીને અમે દરેકને અપીલ કરી રહ્યા છીએ. જનતાએ ઉમળકાભેર અમાને પેડા ખવડાવ્યા છે અને મોં મીઠા કરાવીને એક જ વાત છે કે આ વખતે રાધનપુરને રંગીલું રાધનપુર, સુંદર રાધનપુર બનાવવા માટે તમામ સમાજના લોકો એકી સાથે એકી અવાજે કમળ બોલો ભારત માતા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.